अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે લસણના લાડવા ને લસણના લાડવા માટે આપણે બે વસ્તુ કરવું ખપશે। પહેલા આપણે રોટલા બનાવશું બાજરાના લોટના, પછી આપણે એને શેકી ને ભાંગી નાખશું ને ફૂડ પ્રોસેસરમાં એને સાવ છૂંદો કરી નાખશું। પછી એની અંદર આપણે આપણું લસણ નાખશું ને ઘી નાખશું ને આપણે લાડવા વાળશું। તો આના માટે હું લીધી છું અહીંયા 3 કપ બાજરાનો લોટ। અહીંયા છે મારી પાસે લગભગ 7 થી 8 ચમચા તાજું લસણ ને આ છે લસણના પાંદડા છે જે તમે લીલી ડુંગળી જે આવે છે લાંબી લાવી એના જેવા જ લાગે છે, પણ એનું શું ફરક છે કે લસણમાં એના જે ડુંગળીનો ભાગ છે એ જરાક મોટું છે અને એની જે લીલું પાર્ટ છે એ પાતળા આવે છે। તો એને તમે લઈને સાવ અવિતામ નાના પીસીસ કરી નાખજો ને હું લગભગ એમ માપું છું કે 1 કપમાં 2 લાડવા નીકળે ને 1.5 ચમચો થઈ રહે 2 લાડવામાં લસણ। તો એ મારો માપ એવી રીતના હું કરું છું, પણ આ એવી વસ્તુ છે કે તમે કાં તો ઓછું નાખી શકો છો કાં તો તમે વધારી નાખી શકો છો, એમાં જરાય એમાં કોઈ જાતનો વાંધો નથી। પછી આપણે નાખશું એમાં નિમક ને આપણું છે અહીંયા ઘી જેને આપણે ગરમ નાખશું લાડવા બનાવવા માટે। અહીંયા છે મારી પાસે પાણી જે આપણે વાપરશું આપણા રોટલા ને લોટ બનાવવા માટે ને એની અંદર પણ આપણે નિમક નાખશું। અહીંયા છે મારી પાસે કોલસો જેને આપણે ધુવાણી કરશું આને। હવે આ ધુવાણી પણ બીજા માણસોને ગમે છે, બીજા માણસોને નથી ગમતું। મરહૂમ દાદીમાં હતા એને જરાય નહોતું ગમતું, પણ મારા હસબન્ડને બહુ જ ભાવે છે ધુવાણીવાળું। તો આપણે આમાં ધુવાણી નાખશું તો એટલીસ્ટ તમને જોવા મળે કે ધુવાણી કેતામ થાય છે, ને જો તમને ના નાખવું હોય તો તમે નહીં નાખજો। તો આ હું ચૂલા ઉપર આપણે પછી રાખશું કે ફાઇન રીતે કોલસો બળી જાય પછી આપણે એની અંદર ધુવાણી કરશું। તો ચાલો પહેલાં આપણે રોટલાનો લોટ બાંધી નાખીએ ને આમાં ઘણી બધી વસ્તુ નથી જાતી, પણ આ એક વસ્તુ છે કે જે કહે છે કે સેહત માટે શરદીના મોસમમાં ખાવું બહુ જ સારું છે। લસણ શરીરને ગરમાવો આપે છે, તો આ જો તમારો ગરમીનો મોસમ હોય તો આ ગરમીમાં નહીં ખાજો। તો બસ આ નિમક હું નાખી દીધી અંદર થોડુંક, અને પછી આપણે ખાલી જરાક આમ હલાવી ફાઇન રીતે હલાવી અને આપણે આસ્તે આસ્તે પાણી નાખશું એની અંદર। એટલું પાણી નાખશું કે આપણા માટે લોટ બંધાઈ શકે। આમાં લગભગ ગયું છે 1.5 કપ પાણી, પણ એ તમારા લોટ ઉપર પણ જ્યાંથી તમે લોટ લ્યો છો એના ઉપર પણ ડિપેન્ડ થશે કે કદાચ તમને ઓછું પાણી નાખવું ખપશે કાં તો જરાક વધારે પાણી નાખવું ખપશે। તો એ બિલકુલ તમને જોઈને પોતાને જોવું ખપશે કે તમને કેટલું અંદર પાણી નાખવું ખપે। હવે આપણે નાખ્યા અંદર, પહેલી વખતે હું બનાવી હતી તો એ બરોબર માપ હતો, આ વખત હું બનાવી તો એમ લાગે છે કે જો આમ ભાંગી જાય છે જરાક, તો આપણે એની અંદર થોડુંક વધારે પાણી છાંટશું। ને બહુ ભીનું પણ નથી કરવું આપણે, તો માન 1 ચમચા જેટલું હું નાખી। તો આપણો લોટ તૈયાર છે। હવે આપણે એને આપણા ગોળા બનાવી નાખશું। જેટલું મોટું તમને કરવું હોય કે જેટલા નાના કરો। હવે આ કારણ કે આપણે લાડવા બનાવે છે તો આપણે પરફેક્ટ જરૂર નથી, પરોઠા પરફેક્ટ બનાવવાના જરૂર નથી।
ઓકે, તો જો હવે આમાં આપણે બધા ગોળા બનાવીને તૈયાર રાખી દીધી છું આમાં. હવે આપણે બે વસ્તુ આમાં કરી શકીએ છીએ. એક છે જે બહુ જ સહેલું છે, એને લેશું આપણે saran wrap કાં તો આપણું આ પ્લાસ્ટિક. અને કોઈક વખત ચોંટી જાય છે. એમાં આપણે જરાક પાણી છાંટશું. પછી આપણે ગોળો લઈ થોડુંક પાણી નાખો છાંટી ને બીજું પ્લાસ્ટિક લઈ ના પર પાથરી નાખશું હવે તો. ઓકે, ને ચૂલો હવે હું બારી નાખી છું તો સાણ ફાઈન તે ગરમ થતું જાય. આ આસાનમાં આસાન છે કરવું હવે કામ. હવે જો તમે રોટલા કરતા હો ને લાડવા ના બનાવવાના હો તો પછી ખોલીને તમે આ ખાલી એનું જે હવે આમ સાઈડ છે એને તમે ફાઇન રીતે ને જો તમે એવી રીતે આમ કરતા હોય ને રોટલા માફક ને તમને પરફેક્ટ ખપતું હોય તો એ આમ કરીને તમે એને ફાઇન પરફેક્ટ કરી શકો છો. પણ કારણ કે આપણે આ તો ભાંગી નાખવાના છે તો એને જરૂર નથી એને પરફેક્ટ કરવાનું. બસ હવે આપણે ગરમ થઈ જશે આપણી તવી એટલે એની અંદર આપણે નાખી દઈશું. હવે જે ઓલી બીજી જે રીત છે એ હું તમને બતાડું. અમે નાનપણમાં અવિતામ શીખ્યા છે કરવાનું. એમાં શું કરીએ છીએ આપણે હાથમાં જરાક પાણી નાખશું. અવિતામ કરી પાણી નાખીને આપણે આમ કરીને એને પછી આમ કરીને બધી ભૂલજો નહીં કે વચમાં પણ તમને કરવાનું છે કારણ કે નીકળ તો વચમાં જાડી રહી જશે અને કોરમાં પાતળી રહેશે. અને આના ઉપર તમને જેટલી પાતળી કરવી હોય કે જેટલી જાડી કરવી હોય બિલકુલ તમારા ઉપર છે. મને એમ થાય કે જો બહુ જાડી ના હોય ને પાતળી જરાક હોય તો શેકવામાં પણ એને સરખાઈ આવે છે. અહીંયા પણ મને તમને બતાવ્યું હતું કે આપણે આને ફરાવશું. ઓકે, અને પછી જ્યારે બીજો ભાગ આપણો થઈ જશે ત્યારે હજી એક વખત આપણે ફરાવશું કે આ જ્યાં અહીંયા જે કાચું લાગે છે એ સારી રીતે પાકી જાય. જો તમે તમારી આંગળીઓ વાપરશો તો તમારી પાસે હશે બીજી બાજુ જાડું રહેશે, બીજી બાજુ પાતળું રહેશે ને ફાટશે. પણ હથેળી વાપરશો અહીંયા તો ફાઇન રીતે આમ તમે કરી શકશો. અને અહીંયાથી પણ જો એટલું બધું કાપા નથી લાગતું તો તમને રોટલા જેમ એને ખાવું હોય શાક સાથે તો સાવ આસાનથી થઈ જાય છે.
એક વખત તવિતામ ચોકલેટી રંગ થઈ જાય ને પાતળું છે તો એમ સમજો કે તમારો રોટલો થઈ ગયો છે. પછી મને તમને ખાલી એક વસ્તુ બીજી બતાવવી છે. પછી જ્યારે તમે નાખો ફ્રાઈંગ પેનમાં એના પહેલાં આવી રીતે પાણી ચોપડી નાખો ઉપર બધી બાજુ. ઓકે, પછી જે બાજુ આપણે પાણી નાખ્યા છે એ બાજુ નીચે જશે આવી રીતના. તો એવી રીતે આમ કરીને આપણે આ શેકી નાખશું. આવીને ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ કે આપણે આ જ બકોલીમાં જેમાં આપણે આપણું રાયખા હતા એમાં જ આપણે બનાવશું. તો એટલે આપણે ઠામ ઓછા વાપરશું. હવે આ ગરમ છે પણ જે બીજી જે સાવ ઠંડી થઈ ગઈ છે એને આપણે આવી રીતે આમ કરી ને બધી ભાંગી નાખશું. ગરમ છે હજી. પછી આપણે ભાંગીને એને ફૂડ પ્રોસેસરમાં નાખશું. પછી હું તમને બતાવીશ આવીને કેવું લાગે છે ઇન્શાલ્લાહ. ઓકે, તો હવે આ બધું મશીનમાં નાખીને હું ભાંગી નાખી છું. આની અંદર આપણે નાખશું પાછું જરાક નિમક. એક વખત ફાઇન રીતે તમને એમ લાગે કે બધી બાજુ મિક્સ થઈ ગયું છે. ઓકે, પછી એની અંદર આપણે નાખી દઈશું આપણું લસણ. એટલી સરસ સુગંધ આવે છે. ઓકે, હવે આપણે શું કરશું કે આપણે એને ઉગાડી કરશું. તો ઉગાડી માટે આપણે હવે તમે ફોઇલ રાખશું. એના ઉપર ગરમ કોલસો નાખશું. પછી અહીંયા છે મારી પાસે થોડુંક તેલ. હવે ઓલિવ ઓઇલ નહીં વાપરજો. ઓકે, હવે આપણે એને લઈને બંધ કરી નાખશું લગભગ 15 મિનિટ માટે. તો શું અંદર ફાઇન ધોવાણીની સુગંધ આવી જાય. 15 મિનિટ પછી પાછા આવશું આપણે લાડવા. 15 મિનિટ થઈ ગઈ. તમે જોશો તો ધોવાણો જરાય નથી એની અંદર. ઓકે, કોલસો પર ઠરી ગયો છે. હવે ખાલી એક વખત આમ હલાવી પછી આપણે આસ્તે આસ્તે આપણું ગરમ ગરમ ઘી નાખશું એમાં. ઓકે, આપણે એટલું જ ઘી એની અંદર નાખવું છે કે શું આપણે લાડવા વારી શકીએ એટલું જ. તો લગભગ 3 કપ બાજરાના લોટમાં આપણે 1 કપ ઘી નાખ્યા છે અંદર. હવે આપણે હાથથી ફાઇન રીતે એને આમ લોટ જેમ મસળશું તો ઘી લોટની અંદર સાવ ઘરી જાય. ઓકે, હવે આપણે જલ્દી એને વારી નાખશું. ઓકે, વારવા માટે તમે આમ કરી હાથમાં નાખી જરાક ને તમારો આ બે આમ હાથ આમ કરી નાખો. પછી આ બે આંગળી ને તમારો અંગૂઠો સાથે એને આમ ફાઇન રીતે આમ
વારી નાખું. હજી હું તમને બતાવીશ 2 વખત. ઘણું બધું હાથમાં લઈ આમ નાખી દો. પછી આસ્તે આસ્તે ને 2 આંગળીનો ભાર ને તમારું અંગૂઠા સાથે ને ફાઇન રીતે આમ વારી નાખો. ને તમે જો નાના નાના વણવા હોય તો તમે નાના નાના પણ લાડવા કરી શકો છો. ને તમને આવી રીતે મોટા કરવા હોય તો તમે મોટા કરી શકો છો, તમને જેમ ઠીક લાગે એમ. ને આ વસ્તુ દહીં સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો ખાલી દહીં હોય ને આ લાડવા સવારના બ્રેકફાસ્ટમાં મજા આવી જાય. તો જો આપણા લસણના લાડવા તૈયાર છે. માંથી હું એક લઈ, કારણ કે મને ચાખવું છે કે કેવા થયા છે. અહીંયા છે આપણા પાસે દહીં, અને અમે અવિતામ ખાતા હતા કે ચાક ભાંગે પછી એની ઉપર દહીં નાખી અવિતામ. ઓકે, ને પછી આમ તમે એને અવિતામ મિક્સ કરી બહુ જ ફાઇન થયા છે. એક ચીજ છે કે થોડુંક નિમક એમાં ઓછું છે. તો મારી આમાં ભૂલ શું થઈ છે કે જ્યારે આપણે બધું મિક્સ કરી નાખ્યા ઘી સાથે ત્યારે પણ હું ચાખવાનું ભૂલી ગઈ. હું ચાખ્યું હોત તો મને ખબર પડી હોત કે એમાં જરાક નિમકની જરૂર છે. તો એવી રીતે આમ આપણે બધાએ, હું પણ હજી શીખું છું. આમ એકદમ ફાઇન થયા છે ને ઉપરથી આપણે થોડુંક નિમક છાંટી શકે છે. પણ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે ખાવાનું બનાવીએ ત્યારે આપણે એને ચાખતા જાય બીજી ચમચી સાથે. આપણે એ ચમચી એની અંદર ના નાખીએ તો શું આપણે જ્યારે મેઝ ઉપર રાખીએ તો એકદમ મસ્ત ખાવાનું થાય. તો ચાલો આજે આપણે બનાવ્યા છે બાજરાના લોટના લસણના લાડવા. એની સાથે આપણે દહીંને પરોસશું. તો ઇન્શાઅલ્લાહ હવે તમે મને આવતી રેસિપીમાં આપણે જબરદસ્ત એક બીજી ખાવાનું બનાવશું. તો ત્યાર સુધી ઇન્શાઅલ્લાહ ખુદા હાફિઝ.